નમસ્કાર મિત્રો, ટીચિંગ બાય હિરલ ચેનલમાં તમારું સ્વાગત છે. ધોરણ 4 વિષય ગણિત, પ્રકરણ 7 જગ અને મગ. બન્ની અને બંનો પોતાની લગ્નતિથિ ઉજવે છે. શું તમને ગયા વર્ષે બન્નીના કુટુંબના લગ્ન યાદ છે? જુઓ તો ધોરણ 3 છે એમાં ગણિત ગમતમાં પાના નંબર 135માં બન્ની અને બંનાના પોતાના લગ્નના 1 વર્ષની ઉજવણી કરવાનું નક્કી કરી રહ્યા હતા. ત્યારે અહીંયા જુઓ, બન્ની અને બંનો છે એના સુખદ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. તેઓએ તેમના કુટુંબીજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું. તેઓએ ખાસ મીઠાઈ ખીર બનાવી હતી. આ બધાને આમંત્રણ આપ્યું હતું અને જમવા માટે બધા માટે ખાસ ખીર બનાવેલી હતી. બધા પ્રાણીઓ આવ્યા, દોડતા કૂદતા અને પેટે સરકતા. અહીંયા જોઈ શકીએ છીએ કે દોડતા કૂદતા અને પેટે સરકતા બધા જ પ્રાણીઓ આપણને જોવા મળે છે. આ છે એ કૂદતા વાંદરા છે એ કૂદતા હોય છે, પછી જીરાફ ભાઈ છે એ દોડતા આવે છે, સાપ છે એ પેટે સરકતા આવે છે, અને હાથી ભાઈ છે એ ચાલતા આવે છે, દેડકા ભાઈ છે એ કૂદતા આવે છે. તો આમાં બધા જ પ્રાણીઓ છે એ બન્ની અને બંનાના વર્ષગાંઠમાં આવેલા છે. બન્ની અને બંનો લાંબુ જીવો. હાથીભાઈ કહે છે કે બન્ની અને બંનો, તમે આ તમારી વર્ષગાંઠની શુભેચ્છા જેમાં લાંબુ જીવો. ત્યારે હાથીભાઈને અહીંયા તમે જોઈ શકો છો કે બધાના હાથમાં વાસણ જોવા મળે છે. વર્ષગાંઠ નિમિત્તે તેઓ લોકોને ખીર જમવામાં આપે છે. તો હાથીભાઈને 50 લીટર ખીર પી રહ્યા છે. હાથીભાઈ છે જાડા, એટલા માટે એને વધારે ખીર જોશે, એટલે હાથીભાઈને 50 લીટર ખીર પી રહ્યા હતા. જ્યારે જીરાફ છે એ ખાલી જગ્યા લીટર પી રહ્યું હતું, તો હાથીભાઈ કરતા જીરાફ છે એ થોડુંક નાનું હોય છે, એટલા માટે 50ના અડધા કરીએ તો 25 લીટર જીરાફભાઈ ખીર પી રહ્યા છે. પછી ગાય છે એ ખાલી જગ્યા લીટર પી રહી છે. તો ગાય છે અહીં એ જીરાફ કરતાં પણ નાની છે, તો એનાથી પણ થોડી ખીર ઓછી પીવે છે, એટલે કે 15 લીટર પી રહી હશે. પછી ખિસકોલી આવી. તે કહે, હું 1 લીટર ખીર પી નહીં શકું, મહેરબાની કરીને મારા પાત્રમાં 500 મિલી જ ઉમેરજો. એટલે અહીંયા ખિસકોલી બેન શું કહે છે કે મારે 1 લીટર ખીરની જરૂર નથી, મારે તો 1 લીટર કરતાં ઓછી એટલે કે 500 મિલીની જ જરૂર છે. ગધેડાએ પૂછ્યું કે 500 મિલી ખીર, શું તે 1 લીટર કરતાં વધારે ના કહેવાય? શિયાળે જવાબ આપ્યો, અહીં આવ, ગધેડાની જેમ વર્તન ના કર. 1 લીટર એટલે 1000 મિલી. 1 લીટર એટલે કેટલા થાય છે? 1000 મિલી થાય છે. 1 લીટર બરાબર 1000 મિલી થાય છે. તો 1000ના અડધા કરતાં કેટલા થશે? 500 મિલી થશે. તો ખિસકોલીની તો 500 મિલી જ ખીર પીવી છે, એટલા માટે 500 મિલી એટલે કે અડધો લીટર જ ખીર જોઈએ છે. દેડકો પોતાના 9 મિત્રો સાથે કૂદ્યો. તેણે કહ્યું, અરે અમારે દરેકને તો માત્ર 100 મિલી જ જોઈએ છે. દેડકો પોતાના 9 મિત્રો સાથે કૂદ્યો. તેણે કહ્યું, અરે અમારે દરેકે તો માત્ર 100 મિલી જ જોઈએ છે. હવે આ બધા દેડકા છે, 9 મિત્રો આવ્યા છે અને એને તો 100 મિલી જ ખીરની જરૂર છે. બરાબર, આ રહી તમારી ખીર. ખીર પીરસતા બિલાડી બોલી. તેણે 10 ગ્લાસ લીધા અને દરેક ગ્લાસમાં 100 મિલી ભરી છે. તો 100 મિલી થતા 10 ગ્લાસ છે અને 100 મિલી ભરેલી છે. હવે ગધેડાએ મૂંઝાયું અને પૂછ્યું, 100 મિલીનો એક એવો ગ્લાસ કે 10 ગ્લાસ એટલે કુલ કેટલું થાય? હવે 100 મિલી એટલે કેટલા થશે? તો 10 ગ્લાસ ભરેલા છે, બધાને આ લોકોને કેટલું પીવું હતું? 100 મિલી જ જોઈએ છે બધા માટે, તો દરેકને તો માત્ર 100 મિલી જ જોઈએ છે, એટલે બધામાં એક ગ્લાસમાં 100 મિલી ભરેલું છે. એવા 10 ગ્લાસ છે, એટલે 100 મિલી એટલે કેટલા થશે? 100 ગુણ્યા 10 થાય. 100 ગુણ્યા 10 કરતાં 1000 મિલી કુલ થાય છે, એટલે 1000 મિલી એટલે 1 લીટર ખીર થાય છે. એટલે શિયાળને બડાઈ મારવાનો બીજો મોકો મળી ગયો. અરે એ તો સાવ સરળ છે, 10 વખત 100 મિલી એટલે 1000 મિલી થાય છે. આપણે જોયું ને કે 100 મિલીના 10 ગ્લાસ છે, એટલે 100 ગુણ્યા 10
એટલે 1000 મિલી થાય છે. અને 1000 મિલી બરાબર કેટલા થાય છે? તો કે 1 લીટર થાય છે. હવે તો તમે લખો 10 ગુણ્યા 100 મિલી બરાબર કેટલા થાય છે? તો કે 1000 મિલી થાય છે. આગળ જોઈએ. તીતી ઘોડો બોલ્યો, કીડીઓનું એક જૂથ આ તરફ કૂચ કરીને આવી રહ્યું છે. આ કીડીઓનું જૂથ છે એ એક તરફ આવી રહ્યું છે. એમાં ઘણી કીડીઓ શું કહે છે? અમે તો મોડા પડ્યા છીએ. બિલાડી ઉદાસ થઈને બોલી કે ખીર તો પૂરી થઈ ગઈ, હવે આપણે શું કરીશું? બિલાડી શું કહે છે? હવે તો મેં બધાને ખીર આપી દીધી, હવે તો ખીર પૂરી થઈ ગઈ છે, તો આ કીડીઓ માટે શું કરશું હવે? તો ચિંતા ન કરો, તેઓ વધારે નહીં પીવે. દરેકને માત્ર 1 મિલી જ જોઈએ છે. બધી કીડીઓ માટે કેટલી જોઈએ છે? દરેક માટે, એક કીડી માટે 1 મિલી. એવી કેટલી કીડી છે? તો જો હાથીએ પોતાના કાન વડે બિલાડીના આંસુ લૂછતા કહ્યું, હું મારી ખીરમાંથી તેમને ભાગ આપીશ. હવે બિલાડી છે એ ચિંતામાં પડી ગઈ હતી અને આંસુ લૂછતી હતી. તો હાથીભાઈને ખબર પડી ગઈ. તો હાથીભાઈ કહે છે, તમે ચિંતા ના કરો, હું મારા ખીરમાંથી થોડોક ભાગ આપીશ અમને. તો હાથીએ પૂછ્યું, તમે બધા થઈને કેટલા છો? તો કીડીઓ કહે છે, અમે માત્ર 1000 છીએ. કીડીઓએ જવાબ આપ્યો. કેટલી કીડીઓ છે? 1000 કીડીઓ છે. અને એક કીડીએ 1 મિલી પીવાનું છે. તો 1000 કીડી બરાબર કેટલા પીવે છે? જો એક કીડીને 1 મિલી પીવાનું છે. તો 1000 કીડીને તો 1000 કીડી ગુણ્યા 1 કરતાં 1000 મિલીની જરૂર પડે છે. એટલે કે 1 લીટરની જરૂર પડશે. તો હવે બિલાડી બોલી, ઓહો 1000, આપણે 1000 કીડીઓને ખીર આપવી પડશે. હાથીએ વિચારીને કહ્યું, કંઈ વાંધો નહીં, હું બધું સંભાળી લઈશ. દરેક કીડી 1 મિલી ખીર પીશે, જેથી 1000 કીડીઓ પીશે. અને 1000 ગુણ્યા 1 મિલી એટલે 1000 મિલી થાય છે. અરે તેમને પણ 10 દેડકાઓ જેટલી જ ખીર જોઈએ છે. ગધેડાએ કહ્યું, બધી જ કીડીઓને ખીર પી લીધી. દરેક ખુશ ખુશ થઈ ગઈ. તેઓએ ગીત ગાય તથા નૃત્ય કરીને લગ્નતિથિની ઉજવણી કરે છે. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બધી જ કીડીઓ ખુશ થઈ ગઈ, કારણ કે હાથીભાઈએ તેમને ખીર પહોંચાડી હતી. કોને 1 લીટર ખીર જોઈએ છે? તમને ખીર ભાવે છે ને? બધાને ખીર ભાવે. તમે તેને ઘરમાં શું કહો છો? તમે કેટલી ખીર ખાઈ શકો છો? ઘણા 2 વાટકા ખીર ખાઈ શકે છે, ઘણા 1 વાટકા, અથવા તો આપણે એમ કહી શકીએ કે હું 400 મિલી ખીર ખાઈ શકું છું. આપણા કરતાં મોટા વ્યક્તિ હોય એ 3 થી 4 વાટકા ખાઈ શકતા હોય, તો એ 600 અથવા તો 700 મિલી ખીર ખાઈ શકતા હોય છે. તો એક સાથે તમે 1 લીટર પાણી પી શકો છો. ઘણા વ્યક્તિ છે એક સાથે 1 લીટર પાણી પી શકે છે, ઘણા 500 મિલી પી શકે છે. તો હવે જો આ છોકરી શું કહે છે? મને લાગે છે કે હું તો 1 લીટર પી શકીશ. જ્યારે આ બાળક શું કહે છે? હું તો 400 મિલી પી શકીશ. ગધેડો જુદી જુદી રીતે 1 લીટર પૂર્ણ કરવા માટે આ કોષ્ટક ભરવાનું કહે છે. ચાલો હવે આપણે ગધેડાની મદદ કરવાની છે. 1 લીટર આપણે અલગ અલગ રીતે બનાવવાના છે. તો ચાલો આપણે બનાવીએ. 1 લીટર કેવી રીતના બનશે? તો અહીં આપણને આપેલું છે, જુઓ કે 1 લીટર બનાવવા માટે આપણને એક સંખ્યા આપેલી છે 500 વત્તા 500 એટલે 1000 થશે. એટલે 1 લીટર તૈયાર થશે. પછી અહીં આપણે લખી શકીએ ને કે 750 વત્તા 250 તો પણ 1 લીટર થાય છે. હવે અહીંયા આપણને 250 આપેલા છે, તો 1 લીટરમાંથી 250 કાઢતા કેટલા વધે છે? 750 વધે છે. એમાંથી 250 પાછા લઈ લે એટલે 500 વત્તા 500 કેટલા થશે? 1000 થઈ જશે. હવે 200 મિલી આપેલા છે, એમાં આપણે 1000માંથી 200 મિલી કાઢી નાખીએ તો 800 મિલી વધે છે. એટલે 800 વત્તા 200 મિલી એટલે 1 લીટર તૈયાર થાય છે. પછી 200 મિલી વત્તા 200 મિલી વત્તા 600 મિલી એટલે 1 લીટર થાય. અહીંયા આપણને 100 મિલી આપેલા છે, હજુ આપણે 900 મિલીની જરૂર છે. તો ત્રણેયમાં આપણે 300 મિલી લઈ લે એટલે 1000 મિલી કુલ થઈ જાય છે. આજુબાજુ જુઓ, આ ચિત્ર જુઓ. હવે આવી બીજી કઈ વસ્તુઓ છે જે પેકેટ અથવા તો બોટલમાં મળે છે? તો જુઓ, અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પેકેટ છે અલગ અલગ અને બોટલ પણ છે. પેકેટ અને કેટલા મિલી અથવા તો કેટલા લીટર સમય છે આપણે કહેવાનું છે. દૂધ છે આપણે 500 મિલી એટલે કે અડધો લીટર. તેલનું પાઉચ હોય એમાં 200 મિલી અથવા તો તેનાથી પણ વધારે આવી શકે છે. પછી ફિનાઇલની બોટલ હોય એ 450 મિલી અથવા તો લીટરમાં પણ હોઈ શકે છે.
હેન્ડવોશનો ઉપયોગ કરીએ છીએ તેની બોટલમાં 100 મિલી અથવા તો તેનાથી પણ વધારે હોઈ શકે છે. પછી આપણે કોલ્ડ ડ્રિંક પીએ છીએ તેમાં 300 મિલી અથવા તો 400 મિલી એમ અલગ અલગ માપ આવેલા હોય છે. મારી લીટરની બોટલ છે. તમે 1 લીટર પાણીની બોટલ જોઈ છે? ચાલો આપણે જોઈએ કે 1 લીટર બોટલ અને થોડી બીજી નાની બોટલ એકત્રિત કરીએ. અલગ અલગ માપની આપણે બોટલ લઈએ. વિચારો કે 1 લીટરની બોટલ છે ભરવા માટે નાની બોટલમાં કેટલી વખત કરવી પડશે? હવે 1 લીટરની બોટલ છે એમાં નાની નાની અલગ અલગ બોટલો આપણે ભરેલી છે તેને 1 લીટરની પાણીની બોટલ ભરવા માટે કઈ કઈ બોટલની જરૂર પડે છે? તપાસો કે તમારું અનુમાન સાચું છે અને બાજુનું કોષ્ટક પૂર્ણ કરીએ. ચલો પહેલા બોટલ, પછી તમારું અનુમાન અહીંયા લખવાનું છે અને મારું અનુમાન હું અહીંયા લખું છું કે પહેલી બોટલ 1 એમાં 200 મિલી પાણી સમાઈ શકે છે. તો 1 લીટર પાણીની બોટલ ભરવા માટે આપણે કેટલી બોટલ આવી જરૂર પડશે? તો 5 બોટલની જરૂર પડશે. પછી બોટલ 2 છે એ 250 મિલીની છે તો એવી 4 બોટલની જરૂર પડશે. બોટલ 3 છે એ 500 મિલીની છે તો એવી 2 બોટલની જરૂર પડશે. પછી 1 લીટરની બોટલ હોય તો 1 બોટલની જરૂર પડશે. 100 મિલીની હોય તો એવી 10 બોટલ હોય ત્યારે 1 લીટરની બોટલ પાણી ભરાઈ શકે છે. જુઓ આદિત્ય શું કહે છે? તેની નાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે છે? તો એની નાની બોટલ હોય તો એમાં 500 મિલી પણ પાણી સમાઈ શકતું હોય છે. મેં આ 1 લીટરની બોટલ ભરવા માટે 2 નાની પાણીની બોટલ ખાલી કરી દીધી. આ 1 લીટરની પાણીની બોટલ ભરવી હતી તો એણે 2 બોટલ ખાલી કરી છે. તો 500 વત્તા 500 એટલે 1 લીટર થશે ને? એટલે આદિત્યએ 500 મિલીની નાની બોટલ ખાલી કરી હશે. હવે 1 લીટરની બોટલ ભરવા માટે મેં તો 5 વખત મારી નાની બોટલ ખાલી કરી છે. તો એ કેટલાની હોય? એને 1 લીટરની પાણીની બોટલ ભરવી હતી તો 5 વાર નાની બોટલનો ઉપયોગ કરીને બોટલ ભરેલી છે. તો લીનાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે છે? નાની બોટલમાં 200 મિલી પાણી સમાતું હોય તો 5 વખત નાની બોટલ ખાલી કરવી પડે. રામુ છે એના બોટલનું માપ હવે આપણે જોઈએ કે રામુને 250 મિલીની કોપરેલની બોટલ છે. હવે ચિત્ર જોઈને ચર્ચા કરો કે મોટી બોટલ ભરવા માટે રામુએ શું કરવું પડશે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 250 મિલી, 500 મિલી, 750 મિલી અને 1 લીટર. હવે 1 લીટરની બોટલ આપણે ભરવાની છે પણ રામુ પાસે તો 250 મિલીની જ બોટલ છે. તો 250 મિલી બોટલ ભરવા માટે આપણે જોઈએ તો 250 વત્તા 250 એટલે 500 થશે. પાછા 250 વત્તા 250 એટલે પાછા 500 એટલે કે 1, 2, 3 અને 4 બોટલની જરૂર પડશે ત્યારે આ 1 લીટરની બોટલ ભરાશે. મારા માપવાની બોટલ 200 મિલી, 400 મિલી, 600 મિલી, 800 મિલી અને 1 લીટરનું માપ કરી શકાય તેવી બનાવવા માટે આપણે રીત શોધવાની છે અને તમારા શિક્ષક સાથે આ ચર્ચા કરવાની છે. વિચારો અને ચકાસો. ચાલો આપણે જોઈએ કે તમારા ઘરની ડોલ, મગ, પ્યાલો, બીજી વસ્તુઓનો ઉપયોગ કરીને દરેકમાં કેટલું પાણી સમાઈ શકે છે તેને તમારી માપન બોટલમાં ઉપયોગથી તમારું અનુમાન સાચું છે કે તે ચકાસવાનું છે. હવે મગ એટલે આપણે જે પ્યાલો હોય એના કરતાં થોડોક મોટો હોય છે. કપ આપણે જોયો હોય છે તેવી રીતના એ મગ હોય છે. એમાં મારું અનુમાન છે કે 200 મિલી પાણી સમાઈ શકતું હોય છે. તો મારું અનુમાન સાચું છે કે એમાં 200 મિલી પાણી સમાય છે. પછી પ્યાલો, તો પ્યાલામાં આપણે 100 મિલી પાણી સમાય છે. જગમાં 500 મિલી પાણી સમાઈ શકે છે અને ઘડો એટલે કે મોટો આપણો ઘરે જે પાણીનો ઘડો હોય છે તેમાં 5 લીટર પાણી સમાઈ શકતું હોય છે. બાળક શું કહે છે કે મને લાગે છે કે તે 750 મિલીથી થોડુંક ઓછું છે. આ ઘડો છે એ કેવો હશે? 750 મિલીથી થોડોક ઓછો હશે કારણ કે એ નાનો છે. મને લાગે છે કે આમાં 250 મિલીથી 500 મિલી વચ્ચે સુધી સમાઈ શકતું હશે. જો આ વાસણમાં કેટલું પાણી સમાતું હશે? તો કે 250 મિલીથી 500 મિલી જેટલું પાણી સમાઈ શકતું હોય છે. અહીંયા જુઓ જેટલા વાસણ આપણને દેખાય છે એમાં બધામાં માપન કરી શકાય છે પાણીનું એવા વાસણો છે. આગળ જોઈએ દવાખાનામાં નીતુ. હવે નીતુને 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના હતા. નીતુ બીમાર પડી તો એને દવાખાનેથી રોજના 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના હતા. એટલે કે 1 દિવસના
3 ઇન્જેક્શન લેવાના હતા. તો 1 ઇન્જેક્શનથી 5 મિલી દવા તેના શરીરમાં અપાશે. હવે જ્યારે 1 ઇન્જેક્શનનો ઉપયોગ કરે ને તો એના શરીરમાં 5 મિલી દવા આપવાની છે. તો આપણી પાસે કેટલા છે? 1 ઇન્જેક્શનમાં 5 મિલી દવા આપવાની છે. તો આપણને ખબર નથી કે 3 ઇન્જેક્શનમાં કેટલી દવા આપવી પડે. તો ચાલો આપણે જોઈએ. 1 દિવસમાં 5 મિલી, તો 3 દિવસમાં કેટલા થશે? તો 3 પંચાને 15 મિલી 1 દિવસની દવા આપવી પડે છે. હવે આપણને ખબર પડી ગઈ. તેણે 1 દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે? તો કે 15 મિલીની. હવે તો કે 5 દિવસની કુલ કેટલી દવા થશે? તો 5 દિવસ અને 15 મિલી એટલે 15 પંચા કેટલા થશે? 75 મિલી કુલ જોશે. હવે હું ઇન્જેક્શનથી ડરતી નથી. આ છોકરી શું કહે છે કે હું ઇન્જેક્શનથી ડરતી નથી. મારે 1 ઇન્જેક્શન કેટલી દવા જોઈશે? આ ગેંડો છે અથવા તો હિપોપોટેમસ છે, એ શું કહે છે કે મારે 1 ઇન્જેક્શન લેવું હોય તો એમાં કેટલી દવા જોઈશે એ તમારે મને કહેવાનું છે. આપણે એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ? ચલો આપણે હવે જોઈએ કે આંખમાં આપણે ટીપા નાખવાના હોય, આપણે 1 મિલી કરતાં ઓછા એક સાથે વાપરીએ છીએ. આંખમાં જ્યારે ટીપા નાખીએ છીએ ત્યારે 1 મિલીનો આપણે 1 ડ્રોપ પાડીએ છીએ. પછી સિરપ, એટલે જ્યારે આપણને ઉધરસ આવે છે ત્યારે આપણે એનો જે કપ આપેલો હોય 5 મિલી સુધીનો, ત્યાં સુધીનો ભરીએ છીએ અથવા તો એની કરતાં ઓછો લઈએ છીએ. તેટલી દવા આપણે લઈએ છીએ. પછી લીંબુ શરબત છે તો આપણે એ તો પૂરેપૂરો ગ્લાસ પી જઈએ છીએ 100 મિલીનો. પછી એક સાથે 1 લીટરની વધારે વપરાતા હોય એવી વસ્તુઓના નામ આપવાના છે. તો નાહવા માટેનું પાણી છે 1 લીટર કરતાં વધારે જોઈએ છીએ. વાસણ સાફ કરવા માટેનું પાણી છે 1 લીટર કરતાં વધારે જોઈએ છીએ. કપડાં ધોવા માટે, છોડને પાણી પાવા માટે, આ બધા જ વસ્તુઓના ઉપયોગ માટે 1 લીટર કરતાં વધારે પાણીની જરૂર પડે છે. પછી આપણને એક મહાવરો આપેલો છે. અમીનાની પાણીની બાટલામાં 1 લીટર પાણી સમાઈ શકે છે. અમીના છે એના પાણીની બોટલમાં 1 લીટર પાણી સમાય છે. તેણે 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પી લીધું છે. તો હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? તો ચાલો આપણે જોઈએ કે 250 મિલી અમીનાએ પીધું છે અને ગોવિંદે 150 મિલી પાણી પીધું છે. એટલે આપણે બંનેનો સરવાળો કરી લેશું. 250 વત્તા 150 એટલે કે 250 વત્તા 150. 0 વત્તા 0 0. 5માં 5 ઉમેરતા 10 એટલે 10નું શૂન્ય વધી 1. 2 ને 1 3 અને 1 4 એટલે 400 મિલી કુલ પાણી છે એ બંને થઈને પીધેલું છે. પછી કીધું છે કે હવે પાણીની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? તો એની પાણીની બોટલ છે એ 1 લીટરની હતી. હવે 1 લીટરમાં કેટલા મિલી પાણી સમાય છે? તો કે 1000 મિલી પાણી સમાય છે. આ બંને થઈને કેટલું પાણી પીધું છે? 400 મિલી પાણી પીધું છે. એટલે 1000માંથી 400 મિલી બાદ કરતા 600 મિલી પાણી છે એ પાણીની બોટલમાં બાકી રહ્યું હશે. આગળ જોઈએ. યુસુફની ચાની દુકાન ચલાવે છે. આ યુસુફભાઈ છે એ ચાની દુકાન ચલાવે છે. તે રોજનો 1 કપ ચા બનાવવા માટે 20 મિલી દૂધનો ઉપયોગ કરે છે. 1 કપ એને ચા બનાવી હોય તો 20 મિલી દૂધનો ઉપયોગ કરે છે. તો તેણે ગઈકાલે 100 કપ ચા બનાવી હતી. તો તેણે કેટલા લીટર અથવા તો કેટલા દૂધનો ઉપયોગ કર્યો હશે? આપણે જોયું કે 1 કપ જ્યારે ચા બનાવી હોય ત્યારે 20 મિલી દૂધનો ઉપયોગ કરે છે. હવે 100 કપ ચા બનાવી હોય તો કેટલા મિલી દૂધનો ઉપયોગ થશે? આપણે ગણવું પડશે. 100 ગુણ્યા 20 આપણે ક્રોસ ગુણાકાર કર્યો છે. 100 ગુણ્યા 20 એટલે 1 દુ દુ અને પાછળના 3 શૂન્ય આપણે પાછળ લગાવી દીધા એટલે 2000 મિલી થશે અથવા તો 2 લીટર પણ કહી શકાય. 1 લીટર બરાબર 1000 મિલી થાય છે. તો 2000 મિલી બરાબર 2 લીટર થઈ શકે છે. તો તેણે 100 કપ ચા બનાવવા માટે 2 લીટર દૂધનો ઉપયોગ થાય છે. રાધાના દાદીમાં બીમાર હતા ત્યારે ડોક્ટરે તેમને 200 મિલી દવા આપેલી હતી. કેટલા મિલી દવા આપી હતી? તો કે 200 મિલી. દવાની બોટલ આપી તેમણે 10 દિવસ સુધી દરરોજ સવારે દવા લેવાની કહ્યું હતું. હવે આ 200 મિલી દવા છે એને રોજ લેવાની હતી, પણ કેટલી લેવાની હતી? 10 દિવસ માટે લેવાની હતી. કેટલી લેવાની છે આપણને ખબર નથી.
તો હવે 200 ભાગ્યા કેટલા કરવાના છે? 10. 200 ભાગ્યા 10. શૂન્ય શૂન્ય ઉડી જાય છે ઉપર અંશમાં અને છેદમાં શૂન્ય શૂન્ય ઉડી જાય છે. વધે છે શું? 20 વધે છે. તો 20 મિલી છે એ દરરોજ સવારે દવા લેવાની છે. દરરોજ સવારે તેમણે કેટલા મિલી દવાની જરૂર પડશે? તો કે 20 મિલી દવાની જરૂર પડે છે. હવે પાણી. દાહોદ ગામમાં રહેતા 5 સભ્યો એક કુટુંબ દ્વારા એક દિવસના પાણીનો વપરાશ કેટલો કરે છે એનું કોષ્ટક આપણને આપેલું છે કે રસોઈ અને પીવામાં 30 લીટરનો ઉપયોગ કરે છે, કપડાં ધોવામાં 40 લીટરનો, વાસણ ધોવામાં 20 લીટરનો અને નહાવામાં 75 લીટરનો ઉપયોગ કરે છે. તો તેઓએ કુલ કેટલા પાણી વાપર્યું છે, કેટલા લીટર આપણે કહેવાનું છે. તો આપણે હવે શું કરવું પડશે? બધાનો સરવાળો કરવો પડશે. 0 + 0 + 0 + 5 એટલે 5 આવશે. પછી 7 ને 3 10, 10 ને 4 14, 2 16 એટલે 165 લીટરનો ઉપયોગ કરેલો છે. હવે તમારા કુટુંબમાં એક દિવસમાં કેટલા પાણીનો ઉપયોગ થાય છે એ નીચેના કોષ્ટકમાં આપણે ભરવાનું છે કે રાંધવામાં અને પીવામાં કેટલા ડોલનો અને કેટલા લીટરનો ઉપયોગ થાય છે એ કહેવાનું છે. હવે રાંધવામાં અને પીવામાં તો કે 1 ડોલનો ઉપયોગ થાય છે અને પાણીનો ઉપયોગ કેટલા લીટરમાં? તો કે 15 લીટરમાં. કપડાં ધોવામાં 3 ડોલ એટલે કે 3 પંચા કપડાં ધોવામાં કેટલો? કપડાં ધોવામાં તો કે 3 ડોલનો ઉપયોગ થાય છે એટલે 15 તેરીને 45 લીટરનો ઉપયોગ થાય છે. વાસણ ધોવામાં તો કે 4 ડોલનો એટલે કેટલા થશે? 15 ચોક 60 લીટરનો. નહાવા માટે 4 ડોલનો તો કે 15 ચોક 60 લીટરનો ઉપયોગ થાય છે. પોતું મારવા માટે 1 ડોલનો એટલે કે 15 લીટરનો ઉપયોગ થાય છે. હવે ટીપે ટીપે દરિયો બને. તમારા ઘર કે શાળામાં કોઈ નળ ટપકે છે? ના. આપણે જો ટપકતો હોય તો તે નળ આપણે બદલાવી નાખવો જોઈએ. વિચારો કે ટપકતા નળ દ્વારા આપણે કેટલું પાણી બગાડીએ છીએ. ટપકતા નળની નીચે ટીપાને ઝીલવા નાની બોટલ મૂકો અને સમય નોંધવાનો છે કે 1 કલાકમાં તપાસો કે બોટલમાં કેટલું પાણી એકઠું થાય છે. તો જોઈએ. શોધો કે 1 દિવસમાં કેટલું પાણી બગડે છે. અંદાજે 10 લીટર પાણી બગડી શકે છે. તો 1 અઠવાડિયામાં તો 7 દિવસ હોય છે 1 અઠવાડિયામાં. રોજનું 10 લીટર પાણી બગડે છે તો 7 અઠવાડિયામાં 70 લીટર પાણી બગડે છે. હવે 1 મહિનામાં 30 દિવસ હોય તો 300 લીટર પાણી બગડે છે અને 1 વર્ષમાં 365 દિવસ હોય તો 3650 લીટર પાણી બગડે છે. હવે કોયડો છે દૂધ મંડળી. અહીંયા બધું દૂધ મંડળી છે જ્યાં બાળકો અને મોટી ઉંમરના છે દૂધ વેચવા અહીંયા આવે છે. આણંદ ગામમાં દૂધ મંડળી છે. ગીતા અને અમી કે 4 લીટર દૂધ લેવા ગયા હતા, પરંતુ દૂધવાળા પાસે તો 1 લીટરનું માપ્યું જ નહોતું. તેની પાસે તો 3 લીટર અને 5 લીટરના જ માપ્યા છે. છતાં પણ તે તેમને પૂરું 4 લીટર દૂધ આપે છે. તો કેવી રીતના આપતા હશે? ચાલો આપણે જોઈએ અને સમજીએ. અહીંયા છે આની પાસે 1 લીટરનું માપ્યું જ નથી, પરંતુ 3 અને 5 લીટરના માપ્યા છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ 5 લીટરનું માપ્યું છે અને આ છે એ 3 લીટરનું માપ્યું હશે. તો આપણે જો 3 લીટર એકવાર લઈએ તો હજી 1 લીટર બાકી જ રહેશે ને. તો આપણે એક વસ્તુ કરી શકીએ કે 3 લીટરના માપિયા છે આમાં 5 લીટરના માપિયામાં 2 વાર ઉમેરતા 5 લીટર પૂરું થાય તોય 1 લીટર વધે છે. તો એ આપણે આમાં ઉમેરી દઈએ તો કુલ કેટલા થઈ જાય છે? 4 લીટર થઈ જાય છે. આ 3 લીટરના માપ્યા છે એ 2 વાર આમાં ઉમેરીએ તો 6 લીટર થાય ને, પણ આમાં તો 5 લીટર જ સમાશે તો 1 લીટર બાકી જ રહેશે. એટલે 1 લીટર આપણે આ 3 લીટરનું માપ્યું છે એમાં પણ ઉમેરી દેશું એટલે કુલ કેટલા થશે? 4 લીટરનું દૂધ એને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આગળનો વિડીયો જોવા માટે બન્યા રહેજો.